આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ યોજાયો। નાગરિકો પોતાની જવાબદારી સમજી ટ્રાફિકના નિયમ પાળે તે ખૂબ જ જરૂરી છે। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં સડક સુરક્ષા જીવન રક્ષા સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ 2024નો સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડીએન હાઈસ્કૂલ આણંદ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વિવિધ માર્ગ સલામતીની બાબતોનું ધ્યાન રાખીને જ આપણે માર્ગ અકસ્માતોને ઘટાડી શકીએ છીએ તેમ જણાવ્યું હતું। નાગરિકો દ્વારા પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન માર્ગ સલામતી માટે અનિવાર્ય છે તેમ જણાવ્યું। ત્યારે તંત્ર દ્વારા જિલ્લામાં માર્ગ સલામતી અંગે કરવામાં આવેલા નિર્ણયો અને કામગીરી વિશે જણાવ્યું હતું। વધુમાં કલેક્ટરે 18 વર્ષથી ઓછી વયના નાગરિકોને વાહન નહીં ચલાવવા તેમજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિએ લાયસન્સ વિના વાહન ન હંકારવા, હેડફોન કે ઇયરબડ પહેરીને વાહન ન ચલાવવા સહિત હેલ્મેટ પહેરી અને સીટ બેલ્ટ બાંધીને માર્ગની ડાબી બાજુએ જ વાહન હંકારવા સહિતની બાબતો ઉપર ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલે જણાવ્યું કે અકસ્માતોના ભોગ બનનાર વ્યક્તિઓમાં મહત્તમ સંખ્યા 18 થી 35 વયની જૂથમાં આવતા લોકોની છે। મોટાભાગના અકસ્માત હેલ્મેટ કે સીટ બેલ્ટના ઉપયોગ વિના વાહન હંકારવાની થાય છે તેમ જણાવી તેમને વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતનો અવકાશ વધી જાય છે તેવું તેમણે જણાવ્યું હતું। છેલ્લા એક મહિનાથી રોડ સેફટી મંથની ઉજવણી આણંદ જિલ્લામાં અને આમ તો સમગ્ર કન્ટ્રીમાં થઈ રહી છે અને આણંદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં આરટીઓ અને પોલીસ વિભાગના સંકલનથી જુદા જુદા કાર્યક્રમો અને કોલેજો, વિદ્યાલયોમાં કરવામાં આવ્યા છે। રોડ સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે। આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં રોડ સેફટીના લીધે અને રોડ એક્સિડન્ટ્સની સંખ્યા બહુ વધારે છે અને આમાં જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે રેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે અને આના અંતર્ગત આજે જે આખા એક મહિનાનો જે મંથની ઉજવણી થઈ છે રોડ સેફટી મંથની, આજનો સમાપન કાર્યક્રમ આજે અહીંયા ડીએન હાઈસ્કूल में योजવામાં આવ્યું છે। आज डीएन हाई स्कूल में ट्रैफिक अवेयरनेस का ये प्रोग्राम रखा गया है, जिसके मार्फत लोगों को ट्रैफिक रूल्स की समझ की जाएगी और वो ट्रैफिक नियमों का ज़्यादा से ज़्यादा पालन करें, इस बारे में उनको समझ की जाएगी। और आमतौर पे देखा जाता है कि ट्रैफिक के जो नियम हैं उनका जो डे टू डे बेसिस पे जो लोग वायलेशन करते हैं और हल्के में लेते हैं, इसकी वजह से कई बार बहुत बड़ा अकस्मात भी हो जाता है। और इस तरह का वायलेशंस ना हो और ट्रैफिक के जो वायलेशंस करने वाले हैं ये कोई क्रिमिनल नहीं होते, ये आम नागरिक ही होते हैं जो कि उन रूल्स को कड़काई से पालन नहीं करते हैं। तो ट्रैफिक नियमन का कड़काई से पालन हो और लोगों में इसकी समझ आए, इस हेतु से आज का ये प्रोग्राम रखा गया है।